વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેશન સાથે સદિશ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. સદિશ એટલે એવી ભૌતિક રાશિ જેને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે સમજવા માટે. જો માત્ર મૂલ્યથી કામ ચાલે તો અદિશ. એમાં ઉદાહરણ તરીકે આપણે જોયું હતું વેગ, સ્થળાંતર વગેરે. એને દર્શાવવા માટે આપણે સિમ્બોલ મૂકવાનો અને એના ઉપર એરો કરવાનો. ટેક્સ્ટની અંદર ઘાટા અક્ષરે લખેલું છે બોલ્ડ લેટર્સમાં. આ સદિશની નિશાની છે. સદિશને રજૂ કરવા માટે મારે એક લાઈન દોરવાની, જે આપણે અલગ અલગ દિશામાં બતાવવા ટ્રાય કરી હતી. આ સદિશ એ ધારો કે છે, આ 5ના મૂલ્યનો છે ધારો કે, સોરી, કઈ દિશામાં છે દર્શાવવા માટે. ધારો કે એક્સ દિશામાં હોય તો એક્સ, વાય દિશામાં હોય તો વાય, ઝેડ દિશામાં હોય તો કે, એક્સ દિશામાં હોય તો આય. જો સદિશ આનાથી ડબલ હોય તો લીટો મારે લાંબો કરવાનો, ડબલ. તો આ મારો સદિશ બી કહેવાય, જેનું મૂલ્ય કેટલું છે 10i છે. જો વાય દિશામાં હોય એટલા જ મૂલ્યનો તો મારે સદિશ આવી રીતે બતાવવાનો, કારણ કે વાય ને આપણે ઉપર લીધો હોય તો સી છે, અને એ કેટલો છે તો કે 5i. બરાબર. આપણે પહેલા દ્વિપરિમાણો વાત કરશું. હજી ઝેડ બી હોઈ શકે જો બહાર તરફ આવતો હોય તો, મારી તરફ આવતો હોય તો સદિશો આ રીતે રજૂ કરવાના હોય. જો એક્સ વાય સમતલમાં હશે, આ છે એ વાય દિશામાં છે, આ છે એ એક્સ દિશામાં છે, આ પણ કેમાં છે એક્સ દિશામાં છે. હવે જો માઇનસ એક્સ દિશામાં હોય તો શું કરવાનું? 5ના મૂલ્યનો માઇનસ એક્સ દિશામાં, તો મારે એરો કરવાનો ખરો, ઉલટી દિશામાં કરવાનો. આને ધારો કે હું ડી કહું તો આ માઇનસ એક્સ દિશામાં છે એમ કહેવાય. એટલે એરો તમારે આવી રીતે કરવાનો. અહીંયા એરોની દિશા નથી ઉલટાવવાની. અહીંયા તો એરો હંમેશા જમણી બાજુ જ જશે. એમ થાય કે ડી તો ઊંધો કરવાનો, એવું નથી. એક્સ વાય સમતલમાં હોય, એક્સ વાય સમતલમાં હશે એટલે કે એક્સ દિશામાં પણ હોય ને વાય દિશામાં પણ. દાખલા તરીકે આવી રીતે તો જોવાનું, અહીંયા કેટલા છે તો કે 3 છે, અહીંયા કેટલા છે તો કે 2 છે. તો આ એક્સ દિશા છે, તો પેલા મારે લખવાનું, આપણે ગઈ લેક્ચરમાં જોયું હતું કે મારો કોઈ સદિશ છે A1, તો એક્સ દિશામાં કેટલો છે તો કે 3 જેટલો, તો 3i. અહીંયા 1 2 3, 1 2. અને વાય દિશામાં કેટલો છે તો 2 જેટલો, એટલે 2j. બરાબર. કોઈ સદિશ આવો ધારો કે છે, તો એક્સ દિશામાં કેટલો છે તો 1 જેટલો, તો એનું A2 કહું, તો i 1 લખવાની જરૂર નથી, વત્તા 2j. આ A1 છે અને આ A2 છે. બરાબર છે. એક્સ વાય સમતલમાં હોય તો એક્સ અને વાય, આ એક્સ ઘટક કહેવાય, આ વાય ઘટક કહેવાય. આને શું કહેવાય? એક્સ ઘટક. અને આને કહેવાય વાય ઘટક. અલગ અલગ નામ ક્યારેક હોઈ શકે. અને સદિશ એની વાય દિશાની અસરકારકતા એમ કહેવાય. બીજું નામ શું કહેવાય? વાય દિશાની અસરકારકતા. આને એક્સ દિશાની અસરકારકતા કહેવાય. તો આ બધા અલગ અલગ નામ છે, મિનિંગ બધાના સરખા થશે. પછી એક્સ દિશાની અસરકારકતા. એક્સ વાય સમતલમાં હોય તો આમ થશે. જો આનો આ વાયઝેડ સમતલમાં હોય તો એને કયા કયા ઘટકો હશે? તો વાય ઘટક હશે, અને બીજો કયો હશે? ઝેડ ઘટક હશે. વાય એક્સ વાયઝેડ તો વાય ઘટક અને ઝેડ ઘટક હોય. એક્સ ઝેડ સમતલમાં હશે તો શું હશે? એક્સ ઘટક હશે અને ઝેડ ઘટક હશે. સમજમાં આવ્યું? જે સમતલમાં હોય એ ઘટકો હોય.
હવે એમ ત્રિપરિમાણમાં હોય. ત્રિપરિમાણમાં એટલે શું? મેં તમને કાલે જે લેક્ચરમાં કીધું હતું, એક માખી ઉડીને આમ જાય તો એ ત્રિપરિમાણ એક્સ ઘટકે હશે, વાય ઘટકે હશે અને ઝેડ ઘટકે હશે, ત્રણેય ઘટકો હશે. એ પછી આપણે આવશે ત્યારે થોડું બે દ્વિપરિમાણ સમજી લઈશું ને, એટલે ત્રિપરિમાણ પછી સમજવામાં બહુ મુશ્કેલી પડશે નહીં. બરાબર. માત્ર એક્સ દિશામાં હોય તો એક્સ ઘટક હોય, માત્ર વાય દિશામાં હોય તો વાય ઘટક હોય, માત્ર ઝેડ દિશામાં હોય તો ઝેડ ઘટક હોય. એક્સ વાય સમતલમાં હોય તો એક્સ અને વાય બંને હોય, વાય ઝેડ સમતલમાં હોય તો વાય અને ઝેડ બંને હોય, અને એક્સ ઝેડ સમતલમાં હોય તો એક્સ અને ઝેડ બંને હોય. અને જો ત્રિપરિમાણમાં હોય તો ત્રણેય ઘટકો હોય. આટલું તમારે સમજો અને મગજમાં ફીટ બેસાડવાનું છે. બરાબર છે. આવી રીતે તમારે ઘટકો હોય. હવે હું એક આવો સદિશ લઉં છું. સી આવો તમને એમ થાય અત્યારે આવું કઈ આમાંથી સીધો પ્રશ્ન કઈ નીટ જેમાં ન આવતો હોય, તેમ છતાં આ વિના તમારે ચાલે નહીં. બધાને આ જ તકલીફ પડે છે, બીજી મોટી તકલીફ નથી પડતી હોતી, નાની નાની તકલીફો હોય છે. ધારો કે એક સદિશ આમ છે, આવી રીતે છે, એને હું B1 કહું છું. તો B1 મારો કેટલો થશે? આ વાય દિશા છે, આ -x દિશા થશે. એટલે તો મારે B1 લખવો હોય તો કયો તો જોઈએ. B1 કેમ લખાશે? x કેટલો છે? તો કે 2 જેટલો. 2 છે, પણ કઈ દિશામાં? માઇનસ, એટલે -i કહેવાય એને. અને y એટલે મારે અહીંયા લંબ દોરવાનો, એ ક્યાં જાય છે? 1 માં, એટલે કે જે. એક આવો સદિશ હું લઉં છું આવી રીતે. તો આ -y દિશા છે ને આ -x દિશા છે. તો B2 કહું એને. તો B2 કેટલો થશે? બોલો તો. B2 કેટલો થશે? તો x દિશામાં લંબ દોરવાનો, x અક્ષ ઉપર લંબ દોરવાનો. 2 માં કટ થયો એટલે -2i, અને બીજો અહીંયા કટ થાય છે તો -2j. બરાબર. હવે આ જે ઋણ ધન કેવું થાય? તો કે તમે યામ પદ્ધતિ જાણો છો. યામ પદ્ધતિ જાણો છો ને? બંને ધન હોય તો પહેલા ચરણમાં, બે ઋણ હોય તો ત્રીજા ચરણમાં. તો એ મુજબ જ આમાં સદિશો આપણા બનશે. બરાબર. હજી એક હું સદિશ બનાવું, ધારો કે B3 છે, જે કઈ રીતે છે? આવી રીતે છે. B3 આવી રીતે છે, ધારો કે આમ છે, અહીંયા સુધી રાખું છું. તો અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો B3 થશે મારો -i પ્લસ -2 છે. તો તમે જો આ લાઈન છે -2i અને -2i પ્લસ જે આ લાઈન છે, બેની લંબાઈ સરખી હશે પણ બેના દિશા જુદી છે. એટલે B1 અને B3 ની લીટાની લંબાઈ કેવી છે? સરખી છે, પણ બંને દિશા કેવી છે? જુદી. એટલે સદિશો દિશા દર્શાવવી જરૂરી છે. હવે મૂલ્ય કેમ શોધાય એની વાત કરીએ. મૂલ્ય કેમ શોધવું? સદિશનું મૂલ્ય કઈ રીતે શોધાય? તો બહુ સિમ્પલ છે. પાયથાગોરસ વાપરીને એક હું સદિશ લઈ લઉં છું. આ એક મારો સદિશ છે, ધારો કે એનો x ઘટક છે, આ x દિશાનો. આ સદિશ મારો a છે, આને હું ax કહી દઉં છું. ax ગમે તે હોઈ શકે, અને આને હું y કહી દઉં છું. તો y ઘટક થઈ ગયો કહેવાય. તો સદિશ લખવાનો કઈ રીતે? હવે જનરલ અત્યાર સુધી મેં નંબરમાં લખાયો હતો, હવે મારે સદિશ આમ જ લખવાનો. a એટલે શું? એને x ઘટક છે i, અને એને y ઘટક છે ay. ત્રિપરિમાણો હોતો હજી ઝેડ ઘટક હોત. ત્રિપરિમાણો હોતો ઝેડ ઘટક હોત. મેં ત્રિપરિમાણો નથી લીધો એટલે 2 ઘટક છે. બરાબર. આને શું કહેવાય? a નો x ઘટક, અથવા a નો a દિશાની અસરકારકતા. સોરી, a નો x ઘટક. અને આને શું કહેવાય? તો કે સદિશ a નો y ઘટક. ઓકે. આ સદિશ છે. મેં તમને તે કાલે કીધું હતું કે આવું હોય 3i પ્લસ 4j. તો એનો અર્થ એવો થાય, મેં ઝેડ ઘટક લીધો હતો, અહીંયા આગળ કે લીધો હતો,
તો આ એક્સ ઘટક છે અને વાય ઘટક છે, પણ એનું મૂલ્ય લીટોની લંબાઈ હું કરું તો એ 7 જેટલી નહીં હોય, એ જુદી છે. કારણ કે આ કેટલા છે? 3 છે. આ કેટલા છે? 4 છે. તો આ 3 હોય ને 4 હોય તો આ 7 તો ન જ હોય, કારણ કે કાટકોણ ત્રિકોણ મળે છે. તો મૂલ્ય કેવી રીતે શોધવાનું? તો મૂલ્ય બરાબર સદિશ એ નું એક્સ ઘટકનો વર્ગ, આ એક્સ ઘટક અને આટલો વાય છે એટલે વાય ઘટક. તો એ થશે આપણા કેસની અંદર 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે કેટલા થશે? વર્ગમૂળમાં 9 વત્તા 16 એટલે કે √25. સીધું ગણતરી થાય. આ તો હવે તમે થોડા શરૂઆતમાં છો એટલા માટે બધી ગણતરી કરી દો છો. તો તમને યાદ હશે મેં 3 પેનો લીધી હતી, 4 પેનો લીધી હતી, અહીંયા 5 પેનો લીધી હતી, અને કાલે જોઈ લીજો વિડીયોમાં. તો અહીંયા 3 હોય, અહીંયા 4 હોય તો આ 5 જ હોય, અથવા તો અહીંયા 4 હોય, સોરી અહીંયા 3 હોય ને અહીંયા 4 હોય તો આ તો 5 જ થાય. આવું મેં તમને ગઈકાલે પેન દ્વારા દર્શાવ્યું હતું. 3 પેન હતી, અહીંયા 4 પેન હતી, તો આ કેટલી થઈ જાય? 5 થઈ જાય. તો તમે જો અહીંયા 5 આવે છે, આની લંબાઈ કેટલી છે? 5. આ કેટલી છે? 3. આ કેટલી છે? 4. તો સદિશનું મૂલ્ય આવી રીતે શોધવાનું, યાદ રાખજો. હવે સદિશનું મૂલ્ય શોધવાનું, એક્સ ઘટકનો વર્ગ કરવાનો, વાય ઘટકનો વર્ગ કરવાનો અને 5 આવશે. હવે ધારો કે લીટો આ બાજુ હોત, સદિશ આ બાજુ હોત, આમાં નામાં બતાવો એટલે તમને વધારે આઈડિયા આવે. થોડુંક એવું થશે. સદિશ સામો છે આમ, તો કયો ઘટક ઋણ? બે ઘટક ઋણ થઈ ગયા. તો આ સદિશને મારે બતાવવો હોય તો કેમ બતાવવો પડે ખબર છે? એ બરાબર -3i -4 છે, કારણ કે બંને ઋણ છે. આ 4 છે અને આ 3 છે. ભલે નાનું આ લાગે છે મોટું જોઈએ એમાં, પણ મેં આંકડાથી કીધું છે. તમને આ મોટું છે તો અહીં કેમ 3 છે, આ નાનું છે તો કેમ 4 છે, પણ એવું આપણે નથી જોતા. ખાલી હું સદિશને ધ્યાનમાં રાખો. તો આનું મૂલ્ય મારે શોધવું હોય તો આ લીટો જેટલો લાંબો છે એટલો આ લીટો લાંબો થવાનો છે. તો બેના મૂલ્ય તો સરખા હોવા જોઈએ. તો ઘણા લોકો ભૂલો કરતા હોય છે. આનું મૂલ્ય જ્યારે શોધવા જાય ને તો શું કરે? -3 નો વર્ગ કરે. એમ નથી કરવું. અને -4 નો વર્ગ એટલે આવે શું થાય? પછી વર્ગમૂળમાં -25 આવે. એવું કરવાનું નથી. ધીસ ઇઝ રોંગ. તો શું કરવાનું છે? મારે ax નો વર્ગ લેવાનો. ax એટલે કોણ છે? -3 છે. સમજો બરાબર. અહીં બધા ભૂલો બહુ કરતા હોય. આખાના પર વર્ગ કરવાનો છે, અને અહીંયા આગળ વત્તાની નિશાની કરી આખા ઉપર વર્ગ કરવાનો. આ વત્તાની નિશાની એટલે આવડી આ નિશાની. તો જવાબ આવશે √25 એટલે કે 5. તો તમે જુઓ, સદિશ આમ હોય કે સદિશ આમ હોય કે સદિશ અહીંયા હોય કે સદિશ અહીંયા, ગમે ત્યાં હોય, તો એનો જવાબ કેટલો આવશે? 5 આવશે. એટલે ઋણ ઘટક હોય તો મારે ઋણ મૂકવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. તમારે બધાનો વર્ગ લેવાનો છે, એટલે ઘટકનો વર્ગ લેવાનો છે. ઘટક એટલે શું? જો અહીંયા એક્સ ઘટક કેટલો છે? અહીંયા એક્સ ઘટક કેટલો છે? અહીંયા મેં લખ્યું નથી. આ સદિશને હું બતાવી દઉં તો, અરે એ બરાબર 3i + 2j છે, 4j છે. તો અહીંયા એક્સ ઘટક 3 છે, અહીંયા એક્સ ઘટક કેટલો છે? -3 છે. અહીંયા વાય ઘટક કેટલો છે? 4 છે. અહીંયા વાય ઘટક કેટલો છે? -4 છે. એટલે -4 નો વર્ગ આવે. 4 હોય તો 4 નો વર્ગ આવે. એટલે મૂલ્ય તો બેના કેવા આવશે? ધન જ આવશે. અને કેટલા આવશે? સરખા આવશે. તો આવી રીતે આપણે સદિશના મૂલ્ય શોધવાના હોય છે. એક્સ ઘટક, વાય ઘટક. તો ફરી વાર તમે જોઈ લો, સદિશ મૂલ્ય અને દિશા બંને હોય. એક્સ દિશામાં છે, ડબલ મૂલ્યનો છે. આ વાય દિશામાં છે. સમતલમાં હોય તેને 2 ઘટક હોય, અને જો ત્રિપરિમાણ હોય તેને 3 ઘટક હોય, અને એક પરિમાણમાં હોય તો એને 1 ઘટક હોય. મેં આ પહેલા એકવાર કીધું હતું, ફરી વાર કહું. એક પરિમાણ એટલે એક જ દિશામાં જતો હોય, દ્વિપરિમાણ એટલે સમતલમાં જતો હોય, અને ત્રિપરિમાણમાં હોય એટલે ત્રણેય દિશામાં જતો હોય. તો આવી રીતે આપણે સદિશની રજૂઆત કરતા હોઈએ છીએ. પછી રજૂઆત કેમ કરવાની? તો એક્સ વાય મારે કોઓર્ડિનેટ લઈ લેવાના, એક્સ મૂલ્ય જેટલું હોય એ લેવાનું, વાય લેવાનું, અને સદિશની રજૂઆત કરવાની. હવે ફરીવાર મૂલ્ય પરથી
ઘટકો કેમ શોધવા? મૂલ્ય પરથી ઘટકો કેમ શોધવા? નવું પેજ લઈ લઉં છું. લેક્ચર 3.2 સદિશના મૂલ્ય પરથી ઘટકો કેમ શોધવા? આ બધું તમને ડાયરેક્ટ ટોપિક નહીં બેટા મળે, પણ તમારે આ બધું સમજવાનું છે, પછી ટોપિક ઉપર જઈ શકશું આપણે. તો હું એક સદિશની રજૂઆત કરી દઉં છું. ધારો કે અમારો એક સદિશની રજૂઆત છે, હું પહેલા ચરણમાં લઉં છું. અહીંયા આગળ 1 2 3 4 ગમે તે હોઈ શકે. 1 2 3 4 અને આ એક મેં સદિશ લીધો છે. સદિશ મેં લીધો છે ધારો કે આવી રીતે આ સદિશ મેં લીધો છે. એક બીજો સદિશ હું પસંદ કરું છું આવી રીતે, બરાબર. એકને હું એ કહી દઉં છું, બીજાને હું બી કહી દઉં છું. આ એ સદિશ છે ધારો કે, અને આ બી સદિશ છે. તો અત્યારે હું આવી રીતે લખી શકું કે એ સદિશ મારો કેટલો થશે? તો 1 2 3 જેટલો એક્સ દિશામાં છે, 3 જેટલો કેટલો છે? એક્સ દિશામાં છે, અને વાય દિશામાં કેટલો છે? 2 જેટલો, એટલે 2 છે. બી સદિશ છે મારો એક્સ દિશામાં કેટલો છે? તો કે 1 જેટલો, અને વાય દિશામાં કેટલો છે? 3 જેટલો. આ આપણે ગ્રાફ ઉપર જાણીએ છીએ એટલા માટે, પણ મને નથી ખબર કોઈ જાતની, અને મારે સદિશો આપી દીધેલો હોય મૂલ્ય સાથે, પછી ઘટકો કેમ શોધવાના? તો મારે પહેલા શું કરવું? લંબ દોરવાનો. આને શું કહેવાય? એક્સ ઘટક. અને આને શું કહેવાય? અહીંયા લંબ દોરવાનો, એટલે આ વાય, આ બે જ છે એ વાય. સમજમાં આવ્યું એટલું? અને અહીંયા ખૂણો ધારો કે થીટા છે. તો ઓ થી અહીંયા સુધીનું અંતર લો ને, ઓ થી પી, એનું મૂલ્ય કહેવાય. ઓપી બરાબર એ નું મૂલ્ય બરાબર એ પણ લખાય અને આમ પણ લખાય છે. યાદ રાખજો, મૂલ્ય સદિશનું શું હોય? એરો કાઢી નાખવાનો, અથવા તો એને માનાંકમાં પૂરી દેવાનો, એને એનું મૂલ્ય કહેવાય. બી હોય તો બી ને એમ જ કરવાનું. તો આ ધારો કે ઓ ક્યુ કહું, તો ઓ ક્યુ શું થાય? બી નું મૂલ્ય, જેને લખાય કઈ રીતે? બી, અથવા તો માનાંકમાં બી ને પૂરી દેવાનો. ઓકે. હવે એ એક્સ મારે આના બધી જોવે છે. આ ત્રણ બાજુ થઈ ગઈ, એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ. ત્રિકોણ થઈ ગયો. ઓ પી આર નામ આપી દો અહીંયા આગળ, ઓ પી આર. તો તમે જુઓ ત્રિકોણ ઓપીઆર બન્યો, ત્રિકોણ ઓપીઆર. હવે તમને બધાને ત્રિકોણમિતિના નોલેજની ખબર હોવી જોઈએ. તો મને એ કહો સાઈન થીટા બરાબર શું થાય? સાઈન થીટા બરાબર શું થાય? જેને યાદ આવી જાય વેલ એન્ડ ગુડ કહેવાય, પણ જેને યાદ નથી આવતું એને થોડો રિવિઝનનો અભાવ છે એવું કહેવાય. એ તમને પછી જો આવું તમે રિવિઝન નહીં કરતા હો, તો યાદ રાખવા પ્રયત્ન નહીં કરતો, તમને 12માં પણ નડે. આ તમારું એમ આ તમારી ટેસ્ટ ચાલી રહી છે, એટલે જો તમે યાદ ન રાખી શકતા હો તો તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે, તો મુશ્કેલી ન પડે, નહીતર 12માં પણ આપણને તકલીફ પડે. તો સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એવું આપણું સૂત્ર છે. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ અહીંયા કોણ છે? તો પી થી આર છે, અને કર્ણ કોણ છે? ઓ થી પી. તેથી સાઈન થીટા શું થઈ જશે? સાઈન થીટા શું થઈ જશે? પી આર. પી આર એટલે કોણ? આટલું. આટલું એટલે કોણ? આટલું. થશે ને આટલું? તો એ વાય આવી જશે. પી થી આર કોની જેટલું છે? અહીંયાથી અહીંયા સુધી તમે જોઈ શકો છો, એ વાય. અને ઓપી શું છે? તો ઓપી છે એનું મૂલ્ય, એટલે એ. તો
તો આના પરથી આપણે ay શું લખાય? તો કે a sin થીટા લખાય. અને જો હું cos થીટાનો ઉપયોગ કરું, તો શું થશે? તો કે cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ જો તમારી આકૃતિમાં કોણ છે? ઓ થી r છે અને કર્ણમાં કોણ થશે? ઓપી થશે. ઓર એટલે શું થાય? જો ax છે, ઓર એટલે કોણ છે? ax. અહીંયાથી અહીંયા સુધી અને ઓપી કોણ છે? a છે. તેથી ox, તેથી ax શું થઈ જશે? a cos થીટા. તો તમે જુઓ ay મળી જશે જો મૂલ્ય આપ્યું હોય અને દિશા બંને જોવે. આ સૂત્ર બની જાય. તો સદિશના મૂલ્ય પરથી ઘટકો કેમ શોધવા? તો મૂલ્ય પરથી ઘટકો શોધવા માટે કોની જરૂર પડે? થીટાની જરૂર પડશે. કઈ દિશામાં છે એ તો તમે ગણી શકો. તો એના સૂત્ર બની ગયા અહીંયા ax બરાબર a cos થીટાથી અને ay બરાબર a sin થીટાથી. થીટા શું છે? જ્યાં થીટા એ x અક્ષ સાથેનો ખૂણો છે. હા, આ ભૂલવાનું નથી. થીટા આવડો અહીંયા આપ્યો હોય ને તો પછી બદલાઈ જાય. તમને થીટા કોની સાથે? x સાથેનો છે એટલે આવું થાય. જો અહીં નો હોય તો ઊંધું થઈ જાય. અહીંયા સાઈન આવી જશે ને અહીંયા કોસ આવી જશે. અત્યારે આપણે એટલું યાદ રાખો, પછી કન્ફ્યુઝ ન થાય. એટલે પછી બીજી મેથડ છે જ. થોડી તમને સમજણ ઊભી થશે ને પછી હું બીજી રીતે કરાવીશ. પણ અત્યારે એટલું યાદ રાખવાનું છે. થીટા x દિશા સાથેનો ખૂણો હોય તો x ઘટક ક્યાંથી મળે? cos વડે ગુણવાથી. અને y ઘટક કેનાથી મળે? sin વડે ગુણવાથી. એટલી ખબર પડી? તો આ ઘટકો શોધવાની વાત થઈ. અને મૂલ્ય શોધવા માટેનું સૂત્ર શું હતું? ઘટકો પરથી મૂલ્ય. ઘટકો પરથી મૂલ્ય. તો a બરાબર વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. હવે આનાથી તો મૂલ્ય મળે પણ કઈ જગ્યાએ છે તો ન ખબર પડે. ધારો કે આગળનું અહીં વાત કરું તો મૂલ્ય બે સરખા હોઈ શકે. તમે જો અહીંયા બી 5 આવે છે ને અહીંયા બી 5 આવે છે. 5 તો બે જગ્યાએ આવે છે પણ એક છે પહેલા ચરણમાં, બીજું છે ત્રીજા ચરણમાં. તો થીટા વિના આપણને ખબર ન પડે કઈ દિશામાં છે. તો થીટા બી જાણવું જરૂરી છે. તો થીટા કઈ રીતે મળશે? તો થીટા મેળવવા માટે જ્યાં સુધી થીટા નહીં મળે ત્યાં સુધી દિશા તમે નહીં કહી શકો. અત્યારે ઘટકનું મૂલ્ય તો મળી ગયું આની પરથી, પણ થીટા કેમ શોધવાનું? તો અહીંયા તમે આકૃતિમાં પાછા જુઓ. આકૃતિ જોઈએ આપણે તો ટેન થીટા શું થશે? તો કે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર છે? તો સામેની બાજુ કોણ છે? જુઓ ay છે. પાસેની બાજુ કોણ છે? ax છે કે નહીં? સામેની બાજુ એટલે આટલું, આટલું એટલે કેટલું? આટલું. પાસેની બાજુ એટલે આટલું. તો અહીંયા ay છે ને અહીંયા ax છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરો આવું થાય. તો જો હું આ વસ્તુ જાણતો ay ને ax તો એની કિંમત અહીંયા ધારો કે 1 આવી ગઈ તો મને ખબર પડી જાય થીટા કેટલું છે? 45, 60. કારણ કે tan 45 બરાબર શું છે? 1. આ તો એક વેલ્યુની વાત હું કરું છું. tan થીટા બરાબર 1 આવે એટલે સમજવાનું થીટા કેટલું છે? 45. પછી અહીંયા આગળ ગણતરી કરી tan થીટા બરાબર ધારો કે √3 આવ્યું તો મને ખબર પડી જાય થીટા કેટલું હશે? 60 ડિગ્રી. tan થીટાની ગણતરી કરતા મને ખબર પડી તો 1/√3 આવી જાય છે. તો થીટા કેટલું આવે? 30 ડિગ્રી. આ તો નોન વેલ્યુ છે એટલે આપણને ખબર પડી ગઈ. પણ બીજું આવે તો શું કરવાનું એની આપણે પછી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ કે થીટા તમે કઈ રીતે શોધી શકો લોગ ટેબલની મદદથી. અઘરું નથી પાછું એ પણ એ સ્ટેપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના. આ બહુ બેઝિક છે. આ જ્યારે તમને આવડી જશે એટલે તમને ફિઝિક્સમાં રસ પણ પડતો થઈ જશે. અને આમ કહીએ ને કે તમે રાહ જોશો કે ના હવે શું થશે એટલે થોડું તમારે એ રીતે વિચારવું પડશે તો ચોક્કસપણે સારું કરી શકાય. તો થીટા શોધવા માટેનું સૂત્ર અહીંયા મૂકી દો પાછું. થીટા કઈ રીતે શોધવાનું? તો કે tan થીટા બરાબર ay ભાગ્યા ax. તો જો
જો તમને મૂલ્ય આપ્યું હોય, મૂલ્ય ને થીટા, તો મને શું મળે? ઘટકો મળે. મૂલ્ય અને થીટા પરથી ax અને ay મળે, અને ઘટકો પરથી મૂલ્ય અને થીટા મળે. મૂલ્ય ને થીટા આપ્યો હોય તો ઘટકો મળે, અને ઘટકો આપ્યો હોય તો મૂલ્ય ને થીટા મળે, વાઇસ વર્સા. એવી રીતે બી માટે બી કરી શકીએ આપણે. તો આવી રીતે આપણે સદિશ ના મૂલ્ય અને દિશા શોધી શકીએ. ઓકે, હવે હું એક ઉદાહરણ તરીકે લઉં છું કે એક સદિશ એક્સ દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને તેનું મૂલ્ય 10 મીટર. જો મીટરમાં બી હોય, વેગ હોય તો મીટર પ્રતિ સેકન્ડમાં હોય, બળ હોય તો ન્યૂટનમાં, ગમે તે હોય. સદિશ છે, પછી સદિશ ગમે તે હોઈ શકે. મીટર છે તો તે સદિશના એક્સ અને વાય ઘટક શોધો. અથવા આનો પ્રશ્ન આમે પૂછી શકાય, સદિશની એક્સ અને વાય દિશાની અસરકારકતા શોધો. આમ પૂછે તો જવાબ એ આવશે, આવું પૂછે તો જવાબ તો આ જ આવશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ ગમે તે હોય. અથવા એમ કે કઈ દિશાની અસરકારકતા વધારે છે. આ બધાના જવાબ મળવા માટે મારે પહેલા તો એના ઘટકો શોધવા પડશે, અને કઈ દિશામાં અસરકારકતા વધારે છે મારે જાણવું હોય તો જે દિશાનો ઘટક મોટો હોય એ દિશાની અસરકારકતા વધારે કહેવાય. તો મારે ઘટક શોધવાના છે. તો આકૃતિની જરૂર તો નથી, તેમ છતાં હું દોરું છું. આકૃતિ જરૂરી નથી, કારણ કે સીધું ગણી શકાય. તેમ છતાં હું દોરું એટલા માટે કે તમને સમજાય. આપણે સમજવાનું કામ છે ને વધારે. તો આ સદિશ છે મારો, કેટલા મૂલ્યનો છે? તો કે 10 મૂલ્યનો છે. તો હું આ સદિશ 10 મૂલ્યનો કહી દઉં. અહીંયા 10 મીટર છે. આ થીટા છે, કેટલું છે? 30 ડિગ્રી. તો આને કહેવાય મારો એક્સ ઘટક, અને આને મારો કહેવાય વાય ઘટક. બરાબર છે? જો તમે ગ્રાફ પેપરની મદદથી એક્ઝેક્ટ ગણો ને, તો અહીંયા કટ થશે. ગ્રાફ પેપરમાં હું 10ની લંબાઈનો બનાવું, 30નો ખૂણો બનાવું, તો આ જે કટ થાય એ ગણી એટલો જ આવશે. ન ખબર પડી. હું ધારો કે મારી પાસે ગ્રાફ પેપર છે, બરાબર છે? ગ્રાફ પેપર છે માની લીધું આ, અને 10ના મૂલ્ય 10 જેટલી સેન્ટીમીટર લાંબો એક લીટો દોરું, અને અહીંયા ખૂણો કેટલો બનાવવું? 30નો. પછી અહીંયા હું લંબ દોરું, કોની પર? એક્સ અક્ષ ઉપર. તો આ જે આવશે ને એ એક્સ આવશે ડાયરેક્ટ, જે આપણે ગણતરી બરાબર જ આવશે. અને અહીંયા જો હું લંબ દોરું તો એ મને શું આવશે? એ વાય. તો ગ્રાફ ઉપર સીધું આપણે જોવા મળે, પણ ગ્રાફ ઉપર દર વખતે થોડું દોરવા જવાય, એના કરતાં ગણતરી કરવી સારી. તો આપણે એ એક્સનું સૂત્ર શું હતું? તો એ એક્સનું સૂત્ર આપણું હતું, અહીંયા જુઓ, એ એક્સનું આપણું સૂત્ર શું હતું? એ કોસ થીટા હતું કે નહીં? તો એ કોસ થીટા. એની કિંમત કેટલી છે? એની કિંમત છે 10. કોસ થીટા, થીટાની કિંમત કેટલી છે? 30 ડિગ્રી. કોસ 30ની કિંમત જો આવડતી હોય તો ઠીક છે, ન આવડતી હોય તો થોડું શરમાવાનું કે આ તો આવી ગયેલું છે, આપણે ટેબલ પાકું કરવાનું. જો આવી વસ્તુ તમે યાદ નહીં રાખો ને, મેં કીધું ને અમુક વસ્તુ યાદ રાખવાની હોય છે ને અમુક વસ્તુ સમજવાની હોય છે. સમજેલી વસ્તુ તો જ કામમાં આવે છે, યાદ રાખેલી વસ્તુનો ઉપયોગ કરતા આવડતો હોય. એટલે કે સમજાય ખરું. હવે અહીંયા સુધી પહોંચી ગયા, ખબર છે મારે કોસ 30ની કિંમત મૂકવાની છે, કોસ 30ની કિંમત યાદ જ રાખવાની હોય, એ તમને ન આવડે તો જવાબ નથી આવડવાનો. એટલે તમને સમજાઈ ગયેલું છે પણ જવાબ નહીં આવે, જવાબ નહીં આવે માર્ક નથી મળવાના.
એટલે ટેબલ જે વસ્તુ યાદ રાખવાનું હું તમને કહું તમારે યાદ જ રાખવું પડે, એમાં કોઈ કાંઈ મદદરૂપ થઈ શકતું નથી. અને યાદ રાખવાની એક જ ટેકનિક છે, બહુ બધી વાર રીડિંગ કરો, બહુ બધી વાર રિવાઇઝ કરો, બહુ બધી વાર રિવાઇઝ કરો. એક જ રસ્તો છે એનો. દરેકને ભૂલાઈ જ જતું હોય છે, પણ રિવિઝન વધારે કરે ને એટલે એને યાદ રહી જાય. એટલે જો આવું યાદ તમને નહીં રહેતું હોય તો એમાં કોઈ મદદ પછી કરી શકતું હોતું નથી. તો cos 30 ની કિંમત છે √3/2, એટલે આવશે 5√3 મીટર. એવી રીતે હું ay શોધું તો ay નું સૂત્ર તમે જોયું ઉપર, તો કે a sin θ, બરાબર છે. તો a એટલે 10 sin 30, sin 30 ની કિંમત કેટલી છે એ પાછું યાદ હોવું જોઈએ, 1/2. તો આનો જવાબ શું આવશે? 5. તો આ મને 5 આવશે, સોરી આ મારો 5 આવશે અને આ મારો કેટલો આવશે? 5√3. જો આવું હોય તો એટલે આ જે 5√3 ની કિંમત તમે ગણો તો લગભગ એ આવશે 17 × 5 = 8.5 જેવું. તો અહીંયા 8.5 કટ થશે અને ઉપર છે 5 મીટર કટ થશે. જો એક્ઝેક્ટ ગ્રાફ પેપરથી દોરો આ 5 આવશે, અહીંયા 5 કટ થાય અને અહીંયા આગળ લગભગ 8.5 કટ થાય. જો ગ્રાફથી દોરીએ તો, પણ દર વખતે આપણે ગ્રાફથી દોરી શકીએ નહીં, બરાબર છે. હવે આનો જ પ્રશ્ન, આનો જવાબ લાવવા માટે આમ પણ પૂછી શકાય. સમજો, બરાબર ધ્યાન આપજો. કોની સાથે આ ખૂણો આપ્યો છે? એક્સ દિશા સાથે. તો આ એક્સ દિશા સાથેનો ખૂણો હોય તો જ આ સૂત્ર હતા, હા કે ના? આ સૂત્રો ક્યારે સાચા? તો કે એક્સ દિશા સાથે ખૂણો આપ્યો હોય તો. વાય દિશા સાથે આપ્યો હોય તો મેં શું કીધું હતું? તો કે જુદું કરવું પડે. તો આનો પ્રશ્ન આમ પૂછ્યો હોત, વાય દિશા સાથે 60 નો ખૂણો બનાવે છે. તો વાય દિશા સાથે લા વાય દિશા છે, વાય દિશા સાથે લા ખૂણો કેટલો? 60. તો આ 60 તો 30 થઈ જ ગયો. ખબર પડી? ખબર પડી? તો છેલ્લે તો 30 આવી જ જવાના છે. તમને કન્ફ્યુઝ કરવા માટે શું કે વાય દિશા સાથે, એટલે તમે ભણ્યા હો એક્સ દિશા સાથે, પછી લખી નાખે વાય દિશા સાથે, એટલે તમને આમાં અને આના સૂત્ર વાપરો, જવાબ ખોટો આવે. તમે અહીંયા આગળ 60 લખો તો અહીંયા આગળ 5 આવી જાય, કારણ કે cos 60 એટલે 1/2, અને અહીંયા આગળ 60 કરો, 60 એટલે √3/2, એટલે જે એક્સ ઘટક આવવાનો તો એ વાય આવે ને વાય હતો એ એક્સ થઈ જાય. એટલે સમજવું જરૂરી છે. ફરી વાર કહું છું, આ જે સૂત્રો છે કેના માટે સાચા છે? તો કે એક્સ દિશા સાથે ખૂણો આપ્યો હોય તો. હવે તમને કન્ફ્યુઝ કરવા એમ કે વાય દિશા સાથેનો ખૂણો 60 છે, તો ભલે આપ્યો કાંઈ હોય તો એક્સ સાથે 30 થઈ જવાનો છે, કારણ કે આખો કેટલો હોય? 90 હોય. આ કેટલો 90 હોય. આ જો 60 હોય તો આ તો 30 થઈ જવાનો છે. કાંઈ ફેરફાર કરવાનો નથી, ગણતરી આની જ આવશે, જવાબ આનો જ આવશે. પ્રશ્નમાં ખાલી ફેરફાર કર્યો. હવે કયો ઘટક મોટો આવ્યો? તો તમે જુઓ, આ આટલા આવે છે ને આટલા આવે છે. કોણ મોટું કહેવાય? તો કે ax is greater than ay છે. એટલે કે x દિશામાં અસરકારકતા વધારે છે, એવું કહી શકાય. x દિશામાં અસરકારકતા વધારે છે એવું કહી શકાય. ઓકે, તો તમે બધા સમજતા કરવાનું થાય છે. હવે એક તમને આજનો પ્રશ્ન આપી દઉં છું. એક સદિશ મિત્રો, તો આજનો પ્રશ્ન, કોઈ બળ એક્સ દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે જેનું મૂલ્ય 50 ન્યૂટન છે, તો તે બળની અસરકારકતા એક્સ દિશામાં શોધો. કેટલો ખૂણો હોય તો એક્સ અને વાય દિશાની અસરકારકતા સમાન બને? બરાબર છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.